હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ। હું છું મિનત પટેલ। તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગ ને આજનો આપણો નવો વ્લોગ બનવા જઈ રહ્યો છે આંબરડી સફારી પાર્ક। આપણે બોટાદથી નીકળી ગયા, વચ્ચે આવી ગયું ગઢડાના દ્વારમાંથી પ્રવેશ દ્વારમાંથી પસાર થઈને આપણે આગળ જઈએ તો સામે આપણને સ્વામિનારાયણ મંદિર નદીના કિનારે જોવા મળે છે અને આપણે પછી સતત આગળ વધતા રહીએ છીએ। તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ બટન ઓન કરી દો, ત્યાં આપણે પહોંચી જઈશું આંબરડી। હવે રસ્તામાં આગળ વધતા જ્યારે ધારીનો વિસ્તાર શરૂ થાય છે એ વિસ્તારની અંદર આપણને આંબાવાડીઓ પણ જોવા મળે છે અને હવે મેન રોડ ઉપરથી આપણે આંબરડી તરફ જવા માટેના રસ્તે વળી જઈએ છીએ। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ બટન ઓન કરી દો જેથી આવા જ બીજા બ્લોગ તમને મળતા રહે। મને ખ્યાલ છે કે વિડીયો થોડોક લાંબો છે, પણ છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન અને બધી જ માહિતી મળશે। સાથે આંબરડી સફારી પાર્કની અંદર જોવા મળતી તમામ વસ્તુઓ પણ અમે તમને બતાવવાના છીએ, તો ચેનલ ઉપર જોડાયેલા રહ્યો। જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ। મિત્રો, અહીંયા પાછળ તમે બોર્ડ જોઈ શકો છો, બધી સૂચનાના બોર્ડ છે અને આ તરફ તમે જોઈ શકો છો કે આખું પાર્કિંગ આપણને જોવા મળે છે અને આ બાજુ જ્યાં હવે આપણે જવાનું છે આંબરડી સફારી પાર્ક, એટલે કે જ્યાં આપણને જંગલી પ્રાણીઓને ખાસ કરીને લોકો અહીંયા વધારે તો સિંહ અને દીપડાઓ જોવા માટે આવતા હોય છે। હવે જોઈએ અંદર જઈને કે આપણને શું જોવા મળે છે, એ તો અંદર ગયા પછી જ આપણને ખબર પડશે। અને અહીંયા બીજી બધી વસ્તુઓનો નજારો પણ ખૂબ અદ્ભુત છે, એ પણ આપણે તમને બતાવીશું, કેમ કે એકદમ અત્યારના આવા હાઈફાઈ સમયની અંદર આ વિસ્તારની અંદર આપણને એક જંગલ જેવો પૂરેપૂરો માહોલ મળતો હોય છે, કેમ કે અહીંયા વન્યજીવોની સંરક્ષણ સંવર્ધન કરવામાં આવતું હોય છે। અને પાછળ હવે જોઈએ આપણે તો અહીંયા ઝરણા જેવું બનાવવામાં આવેલું છે અને અહીંયા જોઈ શકીએ છીએ આપણે આંબરડી સફારી પાર્ક। અને હવે ચાલો આપણે અંદર જઈએ અને શું પ્રોસેસ છે એ બધું જોઈએ। સામે આપણે જોઈ શકીએ છીએ કે આ જગ્યા પર ખાસ કરીને સિંહ વધારે જોવા મળતા હોય છે, એટલે એ સ્ટેચ્યુ પણ છે અને અહીંયા છે ટિકિટ બારી। હવે આપણે જઈએ છીએ ટિકિટ લેવા માટે, તો આગળ ટિકિટ લઈ અને કેવી રીતની ટિકિટ અને કેવો સમય અને શું સુવિધા છે બધી જ તમને વિગતે વાત કરીશું। અને આપણે આવી ગયા છીએ હવે ટિકિટ વિન્ડો તરફ અને સામે તમે જોઈ શકો છો। હવે જો અહીંયા આપણે ટિકિટ વિન્ડોમાં એન્ટર થઈએ તો પાછળ આ જ જગ્યા પરના ફોટો છે જે આપણને સિંહના ને બધા જોવા મળે છે અને આ બધી છે ટિકિટ વિન્ડો પાછળ અને આ સાઈડ અહીંયા એનો વિડીયોગ્રાફી પણ શરૂ છે। આ બધી સમય અને ટિકિટની ઇન્ફોર્મેશન છે અને આની અંદર જો અમુક વાર અને અમુક તહેવારો ઉપર ટિકિટની પ્રાઇસ વધારે હોય છે અને આ સમય છે તમારે આવવું હોય તો આના પરથી તમે આવી શકશો। હવે આપણે આ ટિકિટ લઈ લીધી છે અને આની અંદર બધી બીજી ઇન્ફોર્મેશન છે। આજે છે શનિવાર અને શનિવારના દિવસની ટિકિટ 190 રૂપિયા હોય છે અને બાકીના દિવસોની અંદર બાકીના દિવસોમાં કેટલી હોય? બાકીના દિવસોમાં 150 હોય છે અને આજના દિવસે 190 છે અને બીજા તહેવારો ઉપર વેકેશનનો સમય હોય તો એ સમયે ટિકિટનો ચાર્જ અલગ હોય છે। બાકીની ઇન્ફોર્મેશન તમને આગળ વિડીયોમાં બતાવી એમાંથી મળી જશે। અને હવે જો આપણે થોડુંક ચાલી અને જઈ રહ્યા છીએ આગળ આ સફારીની અંદર અને આજુબાજુમાં જોઈએ તો ગાર્ડન અને માહોલ એકદમ બહુ મજા આવે એવો હોય છે। મંગળવારે પાર્કમાં રજા હોય છે, એટલે મંગળવારે કોઈ આવવું નહીં, કેમ કે અહીંયા આવશો તો તમારે ધક્કો થશે અને તમને જોવા મળશે નહીં, તો મંગળવાર સિવાય આવવું અને ઇન્ફોર્મેશન લઈ અને પછી આવવું તમારે।
જોઈ શકો છો અહીંયા કે આખું સિંહના પરિવારની મોટી મૂર્તિઓ છે અને આખી પથ્થરની બનાવેલી છે અને ખૂબ જોરદાર રચના છે. અને સામેની તરફ આપણે જોઈએ તો આપણને ડેમ પણ દેખાતો હોય છે જ્યાં પાણી ભરેલું છે, એટલે ખૂબ અદ્ભુત નજારો છે. આખી સફારીનો આપણને અહીંથી નજારો જોવા મળે અને આ પાછળની તરફ ડેમ અને જે હાલ તમને પેલી જગ્યાએ જઈને મૂર્તિઓ બતાવી, આ મૂર્તિઓ ખૂબ અદ્ભુત જગ્યા છે. આવજો, ખરેખર ફેમિલી સાથે મજા આવે એવી જગ્યા છે. પાછળની તરફ હવે આ બીજો અંદર પ્રવેશ દ્વાર આવ્યો છે, જે જગ્યાએથી અહીંયા આપણે સામે પાછળ એક પાર્કિંગની અંદર પેસેન્જર ભરે છે બસ, અને ટિકિટની અંદર તમારો બસ નંબર પણ લખેલો હશે. અને પછી આ જે દરવાજા રહ્યા ત્યાંથી જ એન્ટર અને એક્ઝિટ બસ કરતી હોય છે. તો આપણે હવે આપણી બસની રાહ જોઈએ છીએ. એ પહેલાં આપણે સામે જોઈએ તો અહીંયા પાછળની તરફ જોઈ શકો છો ડુંગર ઉપર સીડી જાય છે. બાકી મૂકવાનું નહીં, જોઈ આવવાનું એટલે તમને ખ્યાલ આવે કે શું છે ત્યાં. એટલે આપણે ત્યાં હવે આગળ વધી ગયા છીએ અને ત્યાં ઉપર જઈને તમને બતાવીએ કે આગળ શું આપણને જોવા મળે છે. ઓકે, આપણે સીડી ચડવાની શરૂ કરી દીધી છે ને એટલે જોઈને ચડવું પડશે, નકર બ્લોગ તો બનતો રહેશે ને આપણે અહીંથી પડી જશું. એના કરતાં આપણે આગળ જોઈને સીડી ચડી લઈએ. બ્લોગમાં તમે જોતા રહ્યો મારી કામ, હું ત્યાં જોવું કે ન જોવું. આગળ પાછળ જોઈ નાખું. આંબરડી સફારી પાર્કમાં છો તમે, કયા ખૂણે હું તમને જોવા મળે એનું નક્કી નહીં, પણ આપણે ફૂલ મોજ આવે એવી જગ્યા પર આવી ગયા છીએ. હવે અહીંયા જુઓ પાછળ આખું જંગલ જોવા મળે અને આ સાઈડ મારી પાછળ હવે આ રફ રસ્તો છે, થોડુંક આંફી જવાનું, થોડાક પગથિયા તો પણ. હવે હજી આપણે અહીંથી આગળ વધીએ ટેકરા ઉપર. ફૂલ આવી ગયા આપણે, અને હાલો આપણી બસ આવી ગઈ છે નીચે, એ તમને ઉપરથી બતાવી દઉં. હવે જો સામે બસ આવી ગઈ છે, એ આપણી બસ છે કે નહીં હવે જોઈએ ભાઈ નીચે જઈને. અને સામે જે રસ્તા દેખાય ત્યાંથી બસ આપણને અંદર ફરવા લઈ જશે. કે જો બધી જગ્યાએ ડબલ દરવાજા છે, એક ગાડી બહાર આવે પછી એ દરવાજો બંધ થઈ જાય, પછી બીજો દરવાજો ખુલીને ગાડી બહાર આવે. અને સેમ એન્ટર થતી વખતે પણ એ જ સિસ્ટમ હોય છે, જેથી કરીને કોઈ પ્રાણીઓ અંદર બહાર ન થઈ જાય. બસની અંદર આવી ગયા છીએ અને પોતાની સીટ ઉપર, અને પહેલી જ સીટ આપણને મળી ગઈ છે અને વિન્ડો સીટ છે એટલે મજા આવી જવાની છે. હવે જોઈએ આગળ શું થાય છે. જગ્યા પર લાયા છે એની જગ્યાએ 3 થી 4 સીટ મૂકેલા છે, એ તમને વિડીયોની અંદર બતાવીએ. તમે જોજો થોડું ઘણું આખું પાછું થઈ શકે, કેમ કે આમાં બહુ ફિક્સ હોય નહીં.
ઉંમર થઈ જઈશ બિચારાની પણ અને પેલું જો ઊંઘ હશે અહીંયા વેવો અહીં સારું દેખાય તો જો બસની અંદર આ બધા છે, બધા આપણને આઈ કે છે, ચેનલને સબસ્ક્રાઇબ અને આપણો બ્લોગ જોવાના છે, બ્લોગ જોઈને કોમેન્ટ પણ કરશે બધા કે આપણી સાથે જંગલ સફારીમાં તમને એમ કે છે કે તમે કાલે કઈ અહીંયા છે સુધી રાખે છે ને તમને રાખવા પડે પેલું જોરદાર ચાલો ભાઈ, આ બધા ભાઈઓ રહ્યા એ જો બહાર અહીંયા સિંહ છે એના ફોટા પાડે છે અને આ છે આપણે ડ્રાઈવર ભાઈ, આપણને બધી જગ્યાએ લઈ જઈને બતાવે છે અને આપણે અહીંયા જોઈએ શકીએ છીએ. આ ભાઈ હજી ફોટા પાડે છે બહાર અને ખૂબ સારા સિંહ દર્શન થાય. જો અહીંયા બહાર ખાલી દરવાજાનો ફેર છે, તમે જોઈએ કોઈ બહાર જ અહીંયા સિંહ છે. 3 સિંહ આપણને પહેલાં જ અહીંયા શરૂઆતમાં જોવા મળી ગયા છે, એટલે ખૂબ સારી ટૂર રહી. હવે આગળ જોઈએ કે શું બીજું જોવા મળે છે. અને અહીંયા જો બીજા ફોરેસ્ટવાળા ભાઈઓ લોકેશન જોઈ અને બીજું સાફ સફાઈ અને રિપેરિંગના કામકાજ માટે આ બાઇક લઈને અંદર જ ફરતા હોય છે. એ પણ જ્યાં સિંહ છે એ જગ્યા ઉપર જ પણ આપણને જોવા મળે છે. સામે હવે હરણ અને સાબરના આખા પરિવારના ટોળા પણ આપણને જોવા મળવાના છે, તો ધ્યાનથી જોઈએ આપણે તો આપણે એનો આનંદ લઈ શકશું. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ બટન ઓન કરી દેજો, જેથી આવા જ અવનવા બ્લોગ તમને જોવા મળતા રહે અને લાસ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. સફારી પાર્કની વિઝિટ કરીને હવે બહાર નીકળવા માટે આવીએ છીએ, તો સામેથી બીજી એક બસ આવી જાય છે
તો એ બસને અંદર એન્ટ્રી આપી અને પછી આપણને અંદર આવવા દે છે. અને એક ગેટ ક્લોઝ થયા પછી બહારનો બીજો ગેટ હવે ખુલવાની તૈયારીમાં છે. એ ગેટ ખુલશે એના પછી આપણી બસ જે જગ્યાએથી આપણે નીકળ્યા હતા એ જગ્યાએ પાછી આવી જશે. તો આપણે આંબરડી સફારી પાર્કની અંદરની વિઝિટ કમ્પ્લીટલી પૂરી થાય છે અને બહારની તરફ હજી ફરી અને જે બતાવવા જેવું હશે એ તમને બતાવીશું. વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરો. તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલ બટન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આપણે અંદર જંગલ સફારી જોઈને પાછા આજે તમને બતાવ્યું હતું. પાછળની સાઈડથી જોતાં મને એવું જ લાગ્યું હતું કે 3 જ મૂર્તિ છે, પણ અહીંયા આગળ આવ્યા ને તો ખબર પડી કે હજી એક બચ્ચાની મૂર્તિ હતી. ટોટલ 4 મૂર્તિ હતી. ના છેક અંદરથી આપણને દેખાતી હતી. અને અહીંયા લખેલું છે આંબરડી. બહુ મસ્ત પાર્ક છે એ આપણને અહીંયા હવે આપણે આંબરડીનો સફારી પાર્ક જોઈને બહાર આવી ગયા છીએ. અને તમને ખાસ કહેવાનું કે વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો. આપણને જે વસ્તુ જોવા મળી એ તમને બતાવી છે, શું સુવિધા છે ને કઈ રીતની પ્રોસેસ છે એ પણ તમને બતાવી દીધું છે. તો કમેન્ટ કરો કે ઇન્ફોર્મેશન કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો. લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન ઓન કરી દો, જેથી કરીને આપણે જે કોઈ પણ વ્લોગ બનાવીએ બધા તમને સમયસર જોવા મળી જાય. અને વિડીયો બીજા પણ હશે ચેનલ ઉપર જે જઈને તમે જોઈ શકો છો. અને એ પણ કેવા લાગે એ ખાસ કરી કમેન્ટ કરજો. અને બીજા કેવા વિડીયો તમારે જોવા છે એ પણ તમે કમેન્ટ કરજો. તો આપણે એ ટાઈપના બીજા વિડીયો બનાવીશું આજુબાજુના પ્લેસના. અને તમને વધારે કેવા વિડીયોમાં રસ છે એ પણ ખાસ કરી કમેન્ટ કરજો. અને જોડાયેલા રહ્યો, વિડીયો ફૂલ જુઓ, જેથી કરી તમારું અને આપણું એટેચમેન્ટ વધારે ને વધારે સારું થતું જાય.